જે રીતે અત્યારે 3 મુદ્દાને લઈને આવેદનપત્ર આપવાનું છે એ જોવાનું છે કે જે કયા 3 મુદ્દા છે અને આ વખતે સરકાર સાંભળશે. ચોક્કસ વાત છે કે અત્યારે જે અમે 3 મુદ્દા છે એક મિનિટ અહીંયા પરેશ ગોસ્વામી સાથે વાતચીત કરવી છે. 3 મુદ્દાને લઈને આજે આવેદનપત્ર આપવા જવાના છે. પહેલેથી લઈને આ 3 મુદ્દા સમજવા છે અને હવે પછીનું જો અહીંયા સ્વીકારવામાં નહીં આવે તો શું થશે? પહેલી વાત તો અમારે આજે આવેદન નથી, અમે અલ્ટિમેટમ આપવા આવ્યા છે. આવેદન તો બધું બહુ આપી દીધા છે અને આ આંધળી બેરી સરકાર છે, આવેદનમાં સમજે એમ નથી. હવે આર પાર લડવાની વાત છે બેન, લડવાની છે. ગાંધી ચિંધ્યા માર્ગે કાયદાને ધ્યાનમાં રાખીને લડવાનું છે. જે અમારી 3 માંગો છે એમાં મુખ્ય માંગ છે ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ અમારે માફ જોઈએ છે. એની પાછળ પણ ટેકનિકલ કારણ છે કે સતત 1 દાયકાથી એટલે કે 10 વર્ષથી કુદરતી આફત આવે છે, વાવાઝોડા આવે, અતિવૃષ્ટિ થાય, માવઠાઓ થાય, એને કારણે ખેડૂતોને નુકસાન થયેલું છે. એની સાથોસાથ પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ નથી મળી રહ્યા. આજે ભંગાર કરતા પણ ખેડૂતનો માલ છે એ સસ્તામાં વેચાય છે. આવી રીતે ન ચાલે. આ જગતના તાત છે, એને દિવસ રાત પરસેવો પાડીને જો એની મહેનત કરી હોય ને એને પૂરતા ભાવ ન મળે ત્યારે સરકારની જવાબદારી થાય છે અને એ તમામ કારણોને કારણે ખેડૂત દેવામાં ડૂબેલો છે. એટલે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ થાય એ અમારો અગત્યનો મુદ્દો છે. પછી ટેકાના ભાવનો મુદ્દો છે. આ તમામ મુદ્દા છે એ સરકાર સ્વીકારે એ માટે અમે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે. માત્ર અલ્ટિમેટમ હશે અમારું 12 દિવસનું હશે. જો 12 દિવસની અંદર સરકાર છે એ અમારી માંગ નહીં સ્વીકારે તો અમે અન્ન જળનો ત્યાગ કરી અને અમે બેસું. જ્યાં સુધી ખોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી અમે ખેડૂત માટે લડતા રહેશું અને આગળ અમે અમારો હક છે એ લઈને રહેશું. પણ પરેશભાઈ, સવાલ તો એ છે કે 50% ખેડૂતો એવા છે કે જેમણે પાક ધિરાણ લીધું છે ખેતી કામ માટે, 50% ખેડૂતો એવા છે કે પાક ધિરાણ લઈ લે છે, ગાડીઓ છોડાવે છે, ઘર બનાવવા માટે લઈ લે છે. પણ આ જે લોકો લે છે ખરેખર એમના માટે શું કરવાનું? બેન, જે લોકોએ પાક ધિરાણ લીધું હોય, અમારે જે અમે અલ્ટિમેટમ લખ્યું છે એની અંદર બધી ચોખવટો છે. જે ખેડૂતોએ પાક ધિરાણ લીધું છે એનું ધિરાણ માફ થાય. જે લોકોએ પાક ધિરાણ નથી લીધું એવા સંજોગોની અંદર ડાયરેક્ટ 3 લાખ રૂપિયા સુધીની રાશિ છે એ સરકાર એના એકાઉન્ટમાં જમા કરે, જેથી કરીને ગુજરાતના 56 લાખ ખેડૂત છે એ બધા જ એનો લાભ મળી શકે. આ 1 વર્ષની વાત નથી, કારણ કે આગાહી તમે કરો છો, તમને ખબર છે ક્યારે આવવાનું છે. હર વખતે આવી પરિસ્થિતિ થાય છે. ના માવઠું આવે તો અતિવૃષ્ટિ થાય છે અને સરકાર ખાલી એવું કહી દે છે કે અમે આપીશું અને પછી આવતા તો 2 મહિના, વર્ષ પણ વીતી જાય છે. વર્ષની બેન, એક રેકોર્ડ તો એવો છે 2019 નો પાક વીમો છે એને આજે 6 વર્ષ થઈ ગયા છે. 6 વર્ષ વીતી જવા છતાં હજી હજારો એકાઉન્ટમાં એ પેમેન્ટ આવ્યું નથી. એટલે એ પણ અમારે આ અલ્ટિમેટમની અંદર માંગ છે કે 2019ની જે રકમ ખેડૂતોની બાકી છે એ પણ સરકારે તાત્કાલિક આપવી પડશે. અને આજે 10,000 કરોડની જે વાત કરે છે, આંકડો તો બહુ મોટો લાગે છે, 10,000 કરોડ. પણ સામાન્ય અમારા આ બધા ખેડૂત ભાઈઓ છે એને તમે પૂછો કે એના એકાઉન્ટમાં શું આવશે. એના એકાઉન્ટમાં 1 હેક્ટરે માત્ર 22,000 રૂપિયા આવશે. 22,000 રૂપિયામાં તો જે માવઠાને કારણે જે તાડપત્રીથી જે ઢાકેલો હતો માલ, એ તાડપત્રીના પૈસા ના થાય એમાં. એટલા માટે થઈને અમે આ એક તો 10,000 કરોડનું પેકેજ છે એ અમે સ્વીકારતા નથી. એની અંદર પણ યોગ્ય ન્યાય થવો જોઈએ. અને આ રકમ છે એ સરકાર મોટી વાતો કરીને જાહેરાતો કરી દે છે, પણ જાહેરાતની સાથોસાથ સરકારે એ પણ જાહેરાત કરવી જોઈએ કે માત્ર 20 કે 25 દિવસની અંદર આના એકાઉન્ટમાં આવશે. અને આ જ રીતે જો થશે તો જ ખેડૂત સાથે ન્યાય થશે. જાહેરાતો તો ભૂતકાળમાં ઘણી બધી થઈ છે, પણ ખેડૂતને એક રાતી પાઈ નથી મળતી. આ જગતનો તાજ છે, દિવસ રાત મહેનત કરે છે. આ માંગ એટલા માટે કરવી પડે છે. જેવી રીતે જોવા જઈએ તો કોઈ કંપની છે, કોઈ નાની એવી દુકાન હશે તો એ પોતાની જે પ્રોડક્ટ છે એ વેચવા માટે પોતે ભાવ નક્કી કરે છે. જ્યારે અમારા ભાવ તો સરકાર નક્કી કરે છે. અને સરકાર કેવા ભાવ નક્કી કરે છે તો કે દિવસ રાત જે ખેડૂતે મહેનત કરે છે, હજારો વર્ષોથી ખેતી કરતા આવ્યા છે. આ ખેતી કોઈ આજ 2-5 વર્ષમાં નથી ચાલુ થઈ. આ તો ભગવાન રામના સમયથી પણ ખેતી થતી આવી છે. મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કરી, પાંડવોએ પણ ખેતી કરી છે. આજ દિવસ સુધી તમે એક માર્કિંગ કરજો કે જે ખેતી હોય છે ને ખેડૂત જે ઓજારનો ઉપયોગ કરે છે, જેની અંદર દાખલા તરીકે જંતુનાશક દવાનો વપરાશ કોણ કરે તો કે આ ખેડૂત કરે. ખેડૂતને આજે મોટરસાઇકલ લેવી હોય તો પણ પ્લાનિંગ કરવું પડે. જંતુનાશક દવાની કંપનીના માલિકો 50-50 લાખની ગાડીમાં ફરે છે.
બિયારણની કંપનીવાળા છે એ 50 લાખની ગાડીમાં ફરે છે, પાણીની મોટર બનાવતી કંપનીનો માલિક છે એ 50 લાખ કે કરોડની ગાડીમાં ફરે છે, ઓપનેર બનાવતી કંપની હોય છે એના માલિકો મોટી ગાડીઓમાં ફરે છે. ખાસ કરીને જે પણ ખેડૂતો હથિયાર કે જે કાંઈ વસ્તુ વાપરે છે એ વપરાશ કરનારી જે પ્રોડક્ટ બનાવે છે એ દરેક કંપનીના માલિકો છે આજે કરોડોમાં રમે છે. અને અમારા ગુજરાતના ખેડૂતોને આજે કોઈ પણ વસ્તુ ઉત્પાદન લઈ આવે તો ભાવ ન મળે અને આર્થિક રીતે જો એના દેવાના બોજ નીચે જીવવું પડતું હોય તો આ એક પ્રકારની ગુલામી છે. આની માટે આઝાદી મળવી જોઈએ ને આ એક આઝાદીના આંદોલન માટે અમે નીકળ્યા છીએ. પણ પરેશભાઈ, તમારે સાથે એ ખેડૂતને પણ સમજાવવા પડશે કે જે ખાલી ખાતેદાર છે, જમીન બીજા ભાગ્યા વાવે છે, અત્યારે મહેનત એમણે કરી છે. બિલકુલ વાત છે કે જે લોકો ભાગ્યથી વાવે છે પણ એના માટે કાયદા કાનૂન છે આપણા દેશની અંદર. અમે આની પહેલાં અમારા યુટ્યુબના માધ્યમથી અમે અનેક ખેડૂતોને આહવાન કરેલું હતું એના માટે સિસ્ટમથી ચાલવું પડે. મારી જમીન છે આ ભાઈને વાવવા રાખવી હોય તો એના 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ કરવું પડે, એને નોટરી કરાવવું પડે કે આમાં કોઈ પણ જે સરકારી રાહત મળે છે જેમાં અતિવૃષ્ટિનું પેકેજ હોય, અનાવૃષ્ટિનું હોય, વાવાઝોડાનું હોય તો એ પેકેજમાંથી મારું જે 30% ભાગમાં હું વાવવા રાખું છું તો જ્યારે રકમ ફાળવે છે સરકાર તો એના ખેડૂતના એકાઉન્ટમાં આવે એમાંથી 30% નુકસાની પણ અમને આપવી પડશે. આવું કાગળ ઉપર લખાવવું પડે બેન. મૌખિક વાત છે એ તો કોઈ વેલિડ નથી ગણાતી. આજે જે ખેડૂતોએ લખાણથી આપણે ફાર્મ ઉપર રાખેલું હોય, હાંખે રાખેલું હોય, જે શબ્દ વાપરીએ પણ એની અંદર જો લખાણ હશે, નોટરી કરાવેલું હશે, કાયદા મુજબ હશે એને પણ મળવાનું છે. આ ટેકાના ભાવે 1452 રૂપિયા જે મગફળીનો ભાવ નક્કી કરીએ માન્ય છે? 1000% માન્ય નથી. એનું કારણ છે બેન, જેવી રીતે તમે તેલનો ભાવ જોઈ લ્યો ને, માર્કેટની અંદર ખેડૂતની મગફળી 1450 રૂપિયામાં કદાચ ટેકાના ભાવે સરકાર ખરીદી લેશે, પછી એ મગફળીનું તેલ નીકળશે તો તેલના ડબ્બાનો જે ભાવ છે એ જોતા જ લાગશે કે ખેડૂતને બહુ કાંઈ મળ્યું નથી. અને જે તેલ બનાવતી જે મિલ ચાલે છે એ મિલ માલિકો છે એ કરોડો રૂપિયા કમાય છે ખેડૂત પાસેથી. અને મહત્વની વાત એ છે આ ટેકો આ તો સરકાર ભલે ટેકો કહેતી હોય, હું આને ટેકાના ભાવનો ચાલતું સેન્ટર નથી કહેતો બેન. પહેલાં એવું હતું, અમારા બધા ખેડૂતોને વડીલોને ખબર હશે કે પહેલાંના જમાનાની અંદર ખેડૂતો રાજાશાહીમાં દોણું હોય એમાં અનાજ સંતાડીને ઘરે લઈ આવતા, નકર તો ખરાવાડો હતી ગામડે કે ખરાવડમાં માલ નાખવાનો, ખાધા પૂરતું આપે ને બાકી રાજા લઈ જાય. હવે એ ખરાવડો ગામડે હતી, હવે સરકારે આ તાલુકે કરી નાખી. આ તાલુકે ટેકાના ભાવનું નામ આપ્યું, ત્યાં ખરાવડ કરી છે, ત્યાં ખેડૂતનો માલ પડે, ખેડૂતને કાંઈ આપે નહીં, એ બધો માલ સરકાર લઈ જાય છે. એટલે હવે આ બધું ટેકો તો કંઈ છે નહીં. બિલકુલ, એટલે કે પરેશભાઈ જે વાત કરી છે કે હવે આ વખતે અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ, આ માહોલ પણ જોઈએ અત્યારે.